સંગ્રહખોરી અટકાવવા પ્રયાસ ડીઝલની ખરીદી પર કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય હવે ગ્રાહકને એક દિવસમાં 200 લીટર જ ડીઝલ મળશે એક દિવસમાં 200 લીટરથી વધુ ડીઝલ ખરીદી શકાશે નહીં પેટ્રોલ પંપ પર હાઈ સ્પીડ ડીઝલના વેચાણ પર મર્યાદા નક્કી દેશમાં ડીઝલની કોઈ અછત ન હોવાનો સરકારનો દાવો તો દેશમાં ડીઝલની કોઈ અછત ન હોવાનો એક તરફ સરકાર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે બીજી તરફ દેશમાં પેટ્રોલ ડીઝલની સંગ્રહખોરી અટકાવવા માટેના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે જી હા ડીઝલની ખરીદી પર હવે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય કર્યો છે તે અંતર્ગત હવે ગ્રાહકને એક દિવસમાં માત્ર 200 લીટર જ ડીઝલ મળશે 200 લીટરથી વધુ ડીઝલ નહીં મળી શકે એક દિવસમાં 200 લીટરથી વધુ ડીઝલ ખરીદી શકાશે નહીં આ સાથે જ પેટ્રોલ પંપ પર હાઈ સ્પીડ ડીઝલના વેચાણ પર મર્યાદા નક્કી કરવામાં આવી છે તો એક તરફ જ્યાં અમેરિકા ઈરાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ અને મિડલ ઇસ્ટના દેશોની જે સ્થિતિ છે તેની વચ્ચે સતત પેટ્રોલ ડીઝલને લઈને સમાચાર સામે આવી રહ્યા હોય છે ત્યારે વધુ એક સમાચાર કે દેશમાં પેટ્રોલ ડીઝલની સંગ્રહખોરી અટકાવવા માટે હવે સરકારે પ્રયાસ શરૂ કરી દીધા છે અને તે મુજબ ડીઝલની ખરીદી પર હવે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લાગુ કર્યો છે હવે ગ્રાહકને એક દિવસમાં માત્ર 200 લીટર જ ડીઝલ મળશે